તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જ હશો. સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના વિડીયોમાં. તો આજે મારે વાડીએ આવેલું છે થ્રેસર. કોઈ આને થ્રેસર કહે છે તો કોઈ ભળિયું કહે છે. તમે મિત્રો શું કહો છો એ કોમેન્ટ કરજો. તો આજે સમય થઈ ગયો છે, અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને તડકો પણ આજે 38 ડિગ્રીના તાપમાને છે અને અમારે અત્યારે ભળિયું આવી ગયું છે અને આપણે ભળિયાનું કામ ચાલુ કરી મિત્રો. આ 3 મહિનાની મહેનત પછી આ બીજ આપણે કાઢવાનું છે. જો કાળા કલરનું જે તમે દેખાય છે એ છે મોગરાનું બી કહેવાય જેને. મિત્રો હવે આ કાળા બીની આપણે કિંમતની વાત કરીએ તો આના ભાવ છે 1000 રૂપિયાનું કિલો મળે અને 20,000 રૂપિયાનું મણ થયું. આ એટલું મોંઘું બી હોય છે ડુંગળીનું. તો મિત્રો હવે આને ભળિયામાં કાઢતા લગભગ 2 કલાક જેવું આમ તો થશે અને હજી તો 1 કલાક જ થઈ છે. આપણે ટોટલ ભર્યા છે 12 થી 14 ઠેલી. આ જો તમે બીની આપણે ભરી દીધી છે. તો મિત્રો ભળિયું થઈ ગયું છે હવે ચાલુ અને 3 જણા મજૂર છે અને 3 જણા અમે ઘરના સભ્યો છે. હું છે, મારા પપ્પા છે અને મારા વાઈફ છે અને મારું કામ છે તગારા હારવાનું અને આ દાળિયાનું જે કામ છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં. આમ તો નિરાત જ રાખવી પડે, કેમ કે જેટલી ઓરવામાં ઉતાવળ રાખો એટલું બીમાં કાંધું આવવાની. મિત્રો મોગરાનું કામકાજ જે છે અડધે ઉગી ગયું છે અને અડધું હજી બાકી છે. બી પણ અહીંયા જો ભરાતું જાય છે હારવાર. અને બપોર પછીનું જે ભળિયાનું કામકાજ ચાલુ હતું એ બપોર પછી એટલા માટે રાખવામાં આવ્યું કે બપોર પછીનો જે પવન હોય છે એ મિત્રો સ્થિર હોય છે અને ધીમા પવને જે છે બી મિત્રો ચોખ્ખું. હવે મિત્રો ભળિયાનું કામકાજ પૂરું થઈ ગયું છે, જે 2 થી 2.5 કલાક સુધી આમ નામ કન્ટિન્યુ ચાલુ રહ્યું હતું. હવે ભળિયુંનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે હકેલી લઈએ અને ધીમે ધીમે આપણું કામ પણ પૂરું થઈ ગયું છે. એટલે હવે દાડિયા છે એ કામ કરશે અને મારે વાગી ગયા છે 5. એટલે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેવા માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.